ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે। અમારા સંવાદદાતાએ જાણીતા હાસ્ય કલાકાર અને સાથે સાથે લોકગાયક એવા સાઈરામ સાથે ખાસ વાતચીત કરી। રાજકોટમાં ઉત્તરાયણની રંગત જામી ગઈ છે અને આપણી સાથે સાઈરામ દવે અને તેનો પરિવાર છે, જેઓ પણ પતંગ ઉડાવીને પોતાની જે ઉત્તરાયણની જે મજા છે તે માણી રહ્યા છે। આપણી સાથે સાઈરામભાઈ છે। સાઈરામભાઈ, જે રીતે આજે ઉત્તરાયણ છે, પરિવાર સાથે કઈ રીતે મજા માણી રહી છે? હા, આખું વર્ષ મારા છોકરા હું કહું એમ મારા છોકરા કરતા હોય છે, એટલે આખું વર્ષ હું મારા છોકરાઓની ફિરકી લેતો હોઉં છું। આજના દિવસે ફિરકી પકડવાનો લાગ્યા છે, હા, આનંદ હોય છે। છોકરાઓ કે એમ જ મારે કરવાનું હોય છે અને પરિવાર સાથે પ્રસંગો ઉજવવાનો એક આનંદ હોય છે। શું કહેશો સાઈરામભાઈ, કેટલી પતંગો અત્યાર સુધીમાં ચગાવી છે અને કેટલી કપાઈ છે? 6 ચગાવી ને 6 કપાઈ ગઈ। એટલે મને એમ લાગે છે કે મકર સંક્રાંતિ આપણને શીખવાડે છે કે જિંદગીમાં જ્યારે પણ આપણું કંઈક કપાઈ જાય, આપણને કંઈક નુકસાન જાય, ત્યારે હારવું નહીં, નેવર ક્વિટ। અને પેચ કપાય તો ચાલે, દોર કપાય તો ચાલે, પણ હાથ નો કપાવવો જોઈએ, હાથનું વિઝન નો કપાવવું જોઈએ, જીવનનું વિઝન નો કપાવવું જોઈએ। એમ જોડાયેલા રહીએ। અને આકાશ, આમ તો પતંગ છે ને એ આકાશને લખેલો પ્રેમપત્ર છે। હા બેટા, હા બેટા, હા બેટા, હા। એટલે આજે મિત્રો અને પરિવાર સાથે આ આકાશને પ્રેમપત્ર મોકલવાનો એક આનંદ છે। સાઈરામભાઈ, જે હાસ્ય કલાકાર તરીકે એક વાત કરીએ તો ઉત્તરાયણ પર્વને આપ કેવી રીતના જુઓ છો? હા, ઉત્તરાયણ પર્વ મારા માટે આનંદનું પર્વ છે। માણસોના શરીરમાં B12 ઘટે નહીં, એટલે આખો દિવસ ધાબા ઉપર રહેવા માટે જ આપણા વડીલોએ આપણને ધાબે ચડાવ્યા છે। અને બસ પતંગ કપાઈ ગઈ તમારી યારે વાત કરવામાં પતંગ, આ મારી 7મી પતંગ ગઈ છે, કાંઈ વાંધો નહીં। તો ઉત્તરાયણમાં મારું એવું કહેવાનું છે કે દરેક પતિ છે એ પતંગ જેવા જ છે, અને પત્ની રૂપી પૂછડું બાંધેલું હોય તો સીધા રહીએ છે, અને નહીંતર લોઈટા જ કરે છે। તો એટલે જોડાયેલા રહેવું, અને પત્ની એ દોરો છે, પતંગ એ પતિ છે, જોડાયેલા રહીએ તો બરાબર સ્થિર રહી શકે, અને નહીંતર ગમે ત્યાં જાડી ઝાખરામાં। બાળપણની વાત કરીએ તો એવા કયા કયા કિસ્સાઓ તમારી સાથે જોડાયેલા છે? કારણ કે ગોંડલમાં પણ તમે અનેક પતંગો ચગાવી છે। હા, ગોંડલમાં નાના હતા ત્યારે 10 પતંગમાં આખી ઉત્તરાયણ પૂરી થઈ જતી હતી। હવે એમાં મીંડાઓ લાગ્યા છે કે હવે 100 પતંગ પૂરા થાય ત્યારે ઉત્તરાયણ પૂરી થાય છે। અને ગ્લોબલાઇઝેશન વધ્યું છે, માર્કેટ વધ્યું છે, અને આનંદ ધીમે ધીમે ઓછો થતો જાય છે। આનંદને માણતા આજે રાજકોટમાં ઊભા છીએ। હતા સાઈરામભાઈ દવે, કે જેમનું કહેવું છે કે જે પતંગ છે તે પરિવાર જેવી જ પતંગ હોય છે, કે કારણ કે જે રીતે તમામ સભ્યો એક સાથે જોડાવેલા છે, તે જ રીતે આજે ઉત્તરાયણની મજા પણ સાઈરામ દવે પોતાના પરિવાર સાથે કરી રહ્યા છે।